નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે। ઉપપ્રમુખની ઉમેદવારી નેહલ સુથારિયાએ નામાંકન ભર્યું છે। વકીલ મંડળના વિવિધ 18 હોદ્દાઓ માટે આગામી 20મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે। બરોડા બાર એસોસિએશનની ચૂંટણી માટે નોંધાયેલા 3097 સભ્યો મતદાન કરશે। બરોડા બાર એસોસિએશન દ્વારા આગામી વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। બરોડા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટથી લઈ મેનેજિંગ કમિટી મેમ્બરની ચૂંટણી આગામી 20 ડિસેમ્બરે યોજાનાર છે, જેના ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ થયું છે। બરોડા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટથી લઈ મેનેજિંગ કમિટી મેમ્બરની ચૂંટણી આગામી 20 ડિસેમ્બરે યોજાનાર છે, જેના ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ થઈ ગયું છે। વડોદરા વકીલ મંડળની 2024-2025ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ટૂંક જ સમયમાં વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં આજે તમામ વકીલશ્રીઓએ ફોર્મ ભર્યા છે। તેઓએ પોતાના પ્રચાર જોરશોરથી ચાલુ કર્યો છે। મારે વડોદરા વકીલ મંડળની 2024-25માં ઉપપ્રમુખ પદે મેં ઉમેદવારી કરી છે, ત્યારે મારે તમામ મારા સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોને કોટી કોટી વંદન સાથે કહેવાનું એટલું જ છે કે મને આ વખતે ફરી એક વખત ઉપપ્રમુખ પદે ઉમેદવારી કરી છે, ત્યારે મને ફરી એક વખત ચૂંટી લાવે તેવી મારી સૌને નમ્ર વિનંતી છે। કારણ કે આ વખતે મેં ઉમેદવારી કરી છે તેનું પાછળનું કારણ કે ઉમેદવારી કરવા માટેનું કારણ એ જ છે કે અમારા ઘણા બધા પ્રશ્નો નવું કોર્ટ સંકુલ બન્યા પછીનું બાકી છે, તે પ્રશ્નો હલ કરવાના, જેવા કે બેઠક વ્યવસ્થા છે, જેવા કે પાર્કિંગ વ્યવસ્થા છે, પ્લસ નાના મોટા ઘણા બધા પ્રશ્નો છે બાર અને બેન્ચના, જે સોલ્વ થઈ શકે તેમ છે। તે પ્રશ્નોને હલ કરવા તે માટે આ વખતે મેં ફરી વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે ઉમેદવારી કરી છે। ત્યારે મારા તમામ વકીલ મિત્રોને મારી એટલી વિનંતી છે કે ફરી એક વખત મને, જેમ છેલ્લા 20 વર્ષથી મને અલગ અલગ પદ પર વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં કમિટી મેમ્બરમાં, જોઈન્ટ સેક્રેટરીમાં, જનરલ સેક્રેટરીમાં ચૂંટીને લાવ્યા છે, જેથી મારી નમ્ર વિનંતી એટલી છે કે આ વખતે પણ મને જંગી બહુમતીથી ચૂંટીને લાવે તેવી મારી આપ સૌ વકીલશ્રીઓને મારી નમ્ર વિનંતી છે।